अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों। गई काले आपणे धोरण 10 में चैप्टर नंबर 6 त्रिकोण में पहलो विडियो आपणे मूकेलो पार्ट 1 करीने तमे एनो सारी रीते अभ्यास करेलो ज हशे। आज आपणे मने में त्रिकोण प्रकरण में पार्ट 2 एटले के बीजा नंबरनो विडियो आपणे मूकी रह्या छीए। गई काले एटले के पार्ट 1 एटले पहला विडियोनी अंदर आपणे त्रिकोणनी समरूपता, समरूप आकृतिओ, एकरूप आकृतिओ અને ત્રિકોણની સમરૂપતા વિશેની સમજ આપેલી। આજે આપણે થોડું વધારે એમાં આગળ જોઈશું। બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બે શરતો આપણે કહીએ, અનુરૂપ ખૂણા, એકરૂપ અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોવી જોઈએ, તો જ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે એમ કહેવાય। साथ साथ एक बीजी बात करवानी के आगळना विडियोनी अंदर कदाच बेटे मैं तमने कहूं आ जो संकेत छे, दाखला तरीके त्रिकोण एबीसी અને ત્રિકોણ DEF ની વચ્ચે આ સંકેત હોય, આ સંકેત શું દર્શાવે છે? સમરૂપતાનો સંકેત દર્શાવે છે। શું દર્શાવે છે? સમરૂપતા। આ સંકેત શાનું બતાવે છે? સમરૂપતા। આ જરા ખાસ કરેક્શન કરજો, સુધારજો અને બરાબર કર્યાને ઉપર જો સપૂર્ય આગળનો આ રીતે સંકેત હોય તો એને એકરૂપતા કહેવાશે। શું કહેવાશે? એકરૂપતા। એટલે આ ખાસ સમજવાનું છે। આજ આપણે ફક્ત ને ફક્ત બે ત્રિકોણ વચ્ચે આ રીતે હોય તે સમરૂપતાને વંચાય અને બે ત્રિકોણોની વચ્ચે જો આ રીતે હોય ત્રિકોણ ABC, એકરૂપ ત્રિકોણ DEF, આ બંનેમાં ફરક શું છે? તો અહીંયા આગળ અનુરૂપ ખૂણા માત્ર સમાન થશે અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં, એટલે કે અનુરૂપ બાજુઓના માપના ગુણોત્તરો સમાન થશે, જ્યારે અહીંયા બાજુના માપ પણ સમાન થાય અને ખૂણા પણ સમાન થાય। એટલે સમરૂપ થવા માટે આ સંકેત અને એકરૂપ થવા માટે આ સંકેત ખાસ ધ્યાનમાં રાખવાનો। હવે જો અહીંયા બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બે શરતો છે। પહેલા નંબરની શરત અનુરૂપ ખૂણા સમાન હોય અને બીજા નંબરે છે અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા હોવા જોઈએ। અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન એટલે કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય। એટલે આ બે શરતોનું સમાધાન થાય તો કોઈ પણ બે ત્રિકોણ આપેલા બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે એમ કહેવાય। હવે એ જ રીતે બે સમકોણિક ત્રિકોણો આપેલા હોય તેમાં અનુરૂપ બાજુની જોડના ગુણોત્તર યાદ રાખવાના કે ત્રિકોણમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુની જોડના ગુણોત્તર કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આ વખતે કોવિડ-19 ના લીધે સરકારે 30% કોર્સની અંદર ઘટાડો કરેલો છે, તો એ પ્રમાણે જે પ્રમેય 6.1 છે સમરૂપતાનું પ્રમેય છે એ કોર્સમાંથી બાદબાકી કરેલી છે, રદ કરેલું છે આવતા બોર્ડની પરીક્ષા પૂરતું, બરાબર? તો હવે આપણે અહીંયા છતાં એના જે પરિણામો છે એના વિશે તો આપણે સમજ મેળવવી પડે કે સમરૂપતાના પરિણામ, સમરૂપતાના પરિણામની અંદર ખાસ ધ્યાન રાખવાનું હોય કે કોઈ પણ આપણે ત્રિકોણ લઈએ, એ ત્રિકોણની બે બાજુને છેદતી રેખા અથવા તો કોઈ પણ રેખા ત્રિકોણની બે બાજુને બે ભિન્ન બિંદુઓમાં છેદે, સપોઝ ABC, અહીંયા આપણે ત્રિકોણ લીધું, રેખા L લીધી, જે રેખા L જે ત્રિકોણ ABC ની બાજુ રેખાખંડ AB ને P માં છેદે છે અને રેખાખંડ AC ને Q માં છેદે છે, તો કોઈ બે બાજુ ત્રિકોણની કોઈ બે બાજુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુનો ઓલવેઝ ટાઈપ સમાંતર હોય, તો આ PQ એ BC ને સમાંતર થાય, તો PQ એ BC ને સમાંતર થવા માટે સમરૂપતાના ત્રણ પરિણામમાંથી કોઈ એક પરિણામનું સમાધાન થતું હોય તો રેખા L એ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર કહેવાય। તો અહીં આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC માં રેખા L એ રેખાખંડ AB અને AC ને બે ભિન્ન બિંદુઓ P અને Q માં છેદે છે અને P અને Q માં છેદે છે, તેના આધારે આ EP છેદમાં AB એક પરિણામ મળશે। એટલે કે એક આ APQ ત્રિકોણ અસ્તિત્વમાં આવે, એ મૂળ ત્રિકોણ ABC
ત્રિકોણ એપીક્યુ ની બાજુ એપી એ મૂળ ત્રિકોણ એબીસી ની બાજુ એબી ને અનુરૂપ છે, તો ધ્યાન એનો ગુણોત્તર એપી છેદમાં એબી બરાબર અહીંયા ત્રિકોણ એપીક્યુ ની બાજુ એક્યુ એ મૂળ ત્રિકોણની બાજુ એસી ને અનુરૂપ છે, એટલે એક્યુ છેદમાં એસી થશે। એ જ રીતે બીજું પરિણામ પીબી છેદમાં એબી થશે, એ જ રીતે ક્યુસી છેદમાં એસી થાય। પરિણામ એક ને પરિણામ બે વડે ભાગી નાખીએ તો એપી છેદમાં પીબી બરાબર એપી છેદમાં ક્યુસી થાય। આ ત્રણ પરિણામ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, જે સપ્રમાણતાનું પરિણામ સપ્રમાણતાનું જે પ્રમેય છે સ્વાધ્યાય પ્રમેય 6.1 એમાં આ પરિણામ છે। આપણા આ પરિણામનો ખૂબ ખાસ ધ્યાન રાખો, ખાલી જગ્યાઓમાં પછી 2 માર્ક્સના દાખલાઓમાં એ પરિણામોનો આપણે ઉપયોગ કરી શકીએ। આપણે સ્વાધ્યાય લઈએ એ પહેલા અથવા તો સ્વાધ્યાય લઈ લઈએ। ચાલો સ્વાધ્યાય 6.2 માં ખાસ ધ્યાન રાખો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ નંબર 6 માંથી પ્રમેય 6.1, પ્રમેય 6.2, ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3 આ રદ થયેલ છે। સ્વાધ્યાય 6.2 માંથી માત્ર ને માત્ર પહેલા અને બીજા દાખલો છે, જ્યારે 3 થી લઈને 10 સુધીના દાખલાઓ રદ થયેલા છે। આ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે ઘરે તૈયારી કરીએ ત્યારે, કેમ કે કોવિડ-19 ના લીધે જે સ્કૂલો હજુ સુધી ખુલી નથી, એટલા માટે સરકારે 30% કોર્સ રદ કરેલો છે। આ જે રદ કરેલો છે એમાંથી આપણે કંઈ તૈયારી કરવાની નથી। આપણે જે હું અહીંયા આગળ શીખવાડું છું એની વારંવાર પ્રેક્ટિસ કરવાની અને એની તૈયારી કરીશું। તો જુઓ સ્વાધ્યાય 6.2 આપણે લઈશું। સ્વાધ્યાય 6.2 એક્ઝામ્પલ નંબર 1 આકૃતિ 6.17 માં નંબર 1 અને 2 6.17 ની અંદર બે આકૃતિઓ છે। ડી સમાંતર બીસી નંબર 1 માં બીસી શોધો અને નંબર 2 માં એડી શોધો। તો જો અહીંયા આપણે આકૃતિ દોરીએ, પહેલી આકૃતિ ડી અને બે બિંદુમાં છેદે છે, ત્રિકોણ એબીસી છે। એ થી ડી નું માપ 1.5 સેન્ટીમીટર છે, જ્યારે ડી થી બી નું માપ 3 સેન્ટીમીટર, એ થી ઈ નું માપ 1 સેન્ટીમીટર છે। અહીંયા યાદ રાખો, આપણને શોધવાનું કહે છે ઈસી। ડી સમાંતર બીસી વિદ્યાર્થી મિત્રો કહી દીધેલું છે, આપણા માઇન્ડની અંદર ઝબકારા સાથે લાઈટ થવી જોઈએ। હમણાં જ આપણે 3 પરિણામ લખેલા છે, એડી છેદમાં એબી બરાબર એ છેદમાં એસી, આ પહેલું પરિણામ। ડીબી છેદમાં એબી બરાબર એસી છેદમાં એસી, બીજું પરિણામ। ત્રીજું પરિણામ એડી છેદમાં ડીબી બરાબર એબી છેદમાં એસી। અનુરૂપ 4 બાજુ થઈ, અનુરૂપ ટોટલ બાજુ એટલે કે 4 અંશ છેદ આ 4 માં કોઈ 3 ના માપ આપેલા હોય તો આપણે ચોથી સાઈડનું માપ, ચોથી બાજુનું માપ આપણે શોધી શકીએ। તો જો અહીં કે એડી બરાબર 1.5 સેન્ટીમીટર, ડીબી બરાબર 3 સેન્ટીમીટર, એઈ બરાબર 1 સેન્ટીમીટર અને ઈસી આપણે મેળવવાનું છે। અહીંયા આપણને કહે છે ઈસી શોધો। તો
હવે તો કે AD છેદમાં DB બરાબર AD છેદમાં DB બરાબર AB છેદમાં EC. AD નું મૂલ્ય therefore 1.5 છેદમાં 3 બરાબર 1 છેદમાં EC. વિદ્યાર્થી મિત્રો બંને બાજુના છેદોનો ક્રોસ ગુણાકાર કરવાનો છે, યાદ રાખો. તો therefore 1.5 સાથે EC નો ગુણાકાર અને 1 સાથે 3 નો ગુણાકાર. હવે EC ને જે શોધવાનું છે એને સૂત્રનો કરતા કરી નાખો, કેપિટલ કરી નાખો. તેની સાથે ગુણાયેલ સંખ્યા બરાબરની બીજી બાજુના છેદમાં લખાય. તો 1 3 3 ભાગ્યા 1.5 એટલે દોઢ દુ એ આ દોઢ એક દોઢ ને દોઢ દુ 3 થાય EC બરાબર 2. અથવા તો બીજી રીતે થાય વિદ્યાર્થી મિત્રો કે EC બરાબર 3 છેદમાં 1.5 થાય 1 3 3 ભાગ્યા 1.5. એકડા પછી 1 અને 5 હજી તો પોઈન્ટ છે એટલે પોઈન્ટ પછી એક અંક છે. જો છેદમાં પોઈન્ટ આપેલો હોય ને આપણે પોઈન્ટ દૂર કરીએ તો એના છેદમાં જે કોઈ સંખ્યા હોય એના ગુણાકારનો 1 લખીને ઉપર મીંડો મૂકવું પડે છે. પોઈન્ટ પછી 2 આંકડા તેના છેદમાં એકડા પર 2 મીંડા મૂકવા પડે. 3 હોય અને પોઈન્ટ દૂર કરીએ ત્યારે એના છેદમાં એકડા પર 3 મીંડા આપણે લખી શકીએ. એ રીતે કોઈ છેદમાં 1.5 પોઈન્ટ પછી એક અંક છે. છેદનો પોઈન્ટ છેદમાં રહેલી સંખ્યામાંથી પોઈન્ટ આપણે દૂર કરીએ તો આંસમાં રહેલી સંખ્યા સાથે એક ઉપર એક મીંડો ગુણાઈ જાય છેદમાં 15. પછી પોઈન્ટ ના લખાય કેમ કે પોઈન્ટ પછી એક આંકડો એટલે આંસમાં રહેલી સંખ્યા સાથે એક ગુણ્યા અને ઉપર એક મીંડો લગાવી દીધો એટલે કે 10 થઈ ગયા. હવે તો છેદ ઉડાડો 5 દુ 10 અને 5 તારી 15. આ ત્રણેય તો કેટલા આવ્યો 1 ગુણ્યા 2 એટલે 2 છેદમાં 1 બરાબર 2. આ રીતે પણ EC નું મૂલ્ય આપણે શોધી શકીએ. એ પછી તો હવે બીજી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખો. આ પહેલી આકૃતિ થઈ ગઈ. હવે બીજી આકૃતિ શું કહે છે? ત્રિકોણ ABC અહીં આપેલો છે. D અને E બે બિંદુમાં છેદે છે. D અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે D થી બિંદુ માપ 7.2 સેન્ટીમીટર 7.2 સેન્ટીમીટર. A નું માપ 1.8 સેન્ટીમીટર અને EC નું માપ 5.4 સેન્ટીમીટર. જો વિદ્યાર્થી મિત્રો શોધવાનું શું છે? AD આખે આખું માપ મેળવવાનું છે. બે રીતે શોધી શકાય. યા તો તમે ત્રીજું પરિણામ નો ઉપયોગ કરીને એક B નું માપ શોધો, પછી AD અને AB નો સરવાળો કરો તો AB નું માપ મળી જાય. પણ અહીંયા જુઓ મારી મિસ્ટેક થઈ, ફક્ત AD શોધવાનું છે. તો જે આપણે અહીંયા આગળ EC શોધવા માટે જે સપ્રમાણતાનું પરિણામ નંબર 3 નો જે ઉપયોગ કરેલો છે એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. અહીં AD બરાબર કે શોધવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક કરીશું. DB બરાબર 7.2 સેન્ટીમીટર, AB બરાબર 1.8 સેન્ટીમીટર, EC બરાબર 5.4 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી જે વિગત લખેલી છે આપણે અહીંયા ઉતારી દીધી. હવે આપણે સપ્રમાણતાનું પરિણામ નંબર 3 અથવા સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 6.1 છે એનું પરિણામ જે આપણે સપ્રમાણતાના પરિણામમાં જે ત્રીજા નંબરે લખેલું છે તે AD છેદમાં DB બરાબર AD છેદમાં EC. AD છેદમાં EC. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ બાજુનું લખાણ લખી લો એટલે પછી આગળ બે મિનિટ પેલા બાજુમાં બીજા નંબરની આકૃતિ પરથી આપણે ગણતરી લખી શકીએ. અહીંયા
સપ્રમાણતાના પરિણામની અંદર આપણે લખ્યું હોય આપણે કિંમતો મૂકીએ કે જાહેર દ્વારા EB ની જગ્યાએ એ મેળવવાનું છે. EB નું મૂલ્ય 7.2 છે, E નું મૂલ્ય 1.8 છે અને EC નું મૂલ્ય 5.4 છે. અહીં ક્રોસ ગુણાકાર જ્યારે જે શોધવાનું છે એ ડાબી બાજુના અંશમાં હોય તો છેદનો ક્રોસ ગુણાકાર કરવાની કોઈ જરૂર રહેતી નથી. ગુણાકાર કરી અને ફરી કેપિટલ કરો એનાથી એક સ્ટેપ લખાણ વધી જાય એના કરતાં બેટર છે સીધો જેને સૂત્રનું કરતા કરીએ જેની કિંમત મેળવવાની અને ભગાયેલી સંખ્યાની બરાબરની બીજી બાજુના અંશમાં ગુણાકારમાં મૂકી દેવાની. 1.8 સાથે 7.2 નો ગુણાકાર અને 5.4. હવે જુઓ જ્યારે તમે પોઈન્ટ વાળી સંખ્યાઓ છે ડાયરેક્ટ છેદ ઉડાડતા ના ફાવે તો આ 18 છે એના નીચે 1 કરી અને 10 મૂકી દો ગુણ્યા કેમ કે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એ દૂર કરવાનો એના છેદમાં એટલા પર એક મેળો મૂકો. 7.2 માં 7.2 છે એમાં પોઈન્ટ પછી 2 છે એને દૂર કરવો તો એના છેદમાં એટલા પર એક મેળો કરો ને છેદમાં 5.4 છે એટલે પોઈન્ટ પછી 4 છે એના અંશમાં એકલા પર એક મેળો કરો. હવે જુઓ આ શૂન્ય ગઈ અને સીધું 18 36 18 અથવા 18 નો વર્ગ ત્યાં સુધી બોલો 54 થી વધવા જોઈએ ને 8 તરી 24 નો ચોકડો વધી 2 3 3 ને 2 5 થઈ ગયા ને 18 તરી 54 એટલે 18 ને 18 તરી 54. હવે જો 72 ને 3 વડે ભાગો 72 ને 3 વડે ભાગો એટલે 3 દુ 6 7 માંથી 6 ગયા 1 2 3 4 24 તરી 72 3 1 અને અહીં આવશે 24. वर्ष शून्य के लिए 18 जता રહે છે શું આવ્યું 24 ભાગ્યા 10 આવે અને 24 ભાગ્યા 10 એટલે 2.4 લાખ. છેદમાં જેટલા મીટર એટલા આંકડા આસપાસ રહેલી સંખ્યામાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ લઈ અને પોઈન્ટ મૂકી દેવા. છેદમાં એટલા પર એક મીટર છે અંશમાં 24 છે એટલે જમણી બાજુ તરફ 24 નો પહેલો અંક એકમનો 4 છે દશમનો અંક 2 છે એટલે એક અંક એકમનો લઈ અને પોઈન્ટ મૂકી દો એટલે 4 ને આગળ 4 અને 2 ની વચ્ચે પોઈન્ટ આવે ને 2.4 એ આ ED નું માપ થયું કહેવાય. ઓકે નાવ આગળ આપણે આ જુઓ દાખલા નંબર 2 લઈશું સ્વાધ્યાય 6.2 ના. વિદ્યાર્થી મિત્રો એક બે દાખલા હું ગણાવીશ બાકીના એક બે દાખલા તમારે ઘરેથી પણ કરવાના. જુઓ example number 2 બિંદુ E અને F E અને F એક ત્રિકોણ PQR ની બાજુ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જાણો. નંબર 1 P બરાબર 3.9 સેન્ટીમીટર EQ બરાબર 3 સેન્ટીમીટર PF બરાબર 3.6 સેન્ટીમીટર અને FR બરાબર 2.4 છે. હવે જો અહીંયા આપણે સમાંતર EF સમાંતર QR છે કે નહીં એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આકૃતિ આપણે દોરીએ PQR બે ભિન્ન બિંદુ E અને F માં છેદે છે. E અને F માં છેદે છે. EF
વાર ત્યારે જ થાય કે જ્યારે સપ્રમાણતાના ત્રણ પરિણામ લખાયેલા છે મેં સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અનુસાર એનું ત્રીજો પરિણામ છે એ અચાનક અગાઉના બે પરિણામનું સમાધાન થતું હોય એટલે કે ડાબી બાજુ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા સરખાની અનુરૂપ બાજુ સમપ્રમાણમાં મળે તો જ EF સમાંતર BC કહેવાશે, બાકી કહેવાશે નહીં. તો જુઓ PE કેટલા છે કે 3.9, PQ કેટલા છે કે 3, PF કેટલા છે કે 3.6 અને FR કેટલા છે કે 2.4. તો અહીંયા સપ્રમાણતાની શરતોનો આપણે ઉપયોગ કરીશું. એક તો પહેલા PE છેદમાં કાંઈ PE છેદમાં EQ લખ 3.9 ભાગ્યા 3 તો કેટલા આવશે? 1.3 આવશે. 3.9 PE બરાબર 3.9, EQ બરાબર 3, PF બરાબર 3.6 અને FR બરાબર 2.4. અને PF છેદમાં FR લો તો 3.6 છેદમાં 2.4, 12 અને 12 કરી 36. એટલે એને પોઈન્ટમાં આપણે રૂપાંતર કરીએ, રૂપાંતર કરીએ 3 તેજ તારી 39. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 3.9 ભાગ્યા 3, 3 3 0 9 મોટો પોઈન્ટ 3 તારી 9 એટલે 1.3. અહીંયા 36 દશાંશમાં રૂપાંતર કરી ગુણ્યા 10 અને છેદમાં 10 ગુણ્યા 24. આજે તારે 12 24 અને 12 36 તો 3 તૃતીયાંશ આવે. કેટલા આવે? 3 ના આડે 1.5. તો જો આ ગુણોત્તરો સરખા નથી, આમ PE છેદમાં EQ is not equal PF છેદમાં FR થવાથી QR F સમાંતર QR નથી. EF સમાંતર QR નથી. લાખો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. હવે જુઓ બીજા નંબરે કે P બરાબર 4 સેન્ટીમીટર, QE બરાબર 4.5 સેન્ટીમીટર, PF બરાબર 8 સેન્ટીમીટર અને RF બરાબર 9 સેન્ટીમીટર. ફરી વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે આકૃતિ દોરીશું અને એ પ્રમાણે સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું સમાધાન થાય છે. તેમ જો સમાધાન થતું હોય અનુરૂપ બાજુના માપના ગુણોત્તરો સરખા મળે અથવા અનુરૂપ બાજુ સમપ્રમાણમાં મળે તો EF સમાંતર QR કહેવાય, બાકી કહેવાશે નહીં. તો જો P નું માપ 4, QA નું માપ 4.5, PF 8 અને RF 9. તો અહીં PE ને અનુરૂપ બાજુ મૂળ ત્રિકોણની અનુરૂપ બાજુ PQ 4/4.5 4/4.5 આપણે લઈએ તો જો દશાંશને દૂર કરો છેદમાં પોઈન્ટ પછી નાનો છે ઉપર બિંદુ મૂકી દો છેદમાં 45 5 નું 10 અને 5 નો 45 4 નું 8 છેદમાં 9 આવે
8/9. પોઈન્ટ બદલવાની જરૂર નથી. અને pH/FR બરાબર 8/9. તો આમ જો બંને સરખા કરે આ P/PQ P/EQ સોરી P/EQ બરાબર 8/9 અને pF/FR બરાબર 8/9 થયા. તો આમ P/EQ બરાબર pF/FR થવાથી EF સમાંતર BC થાય. સોરી BC નથી QR. માઇન્ડમાં ત્રિકોણ ABC ને BC રહે છે એટલા માટે BC યાદ આવે છે. અહીંયા સોરી QR EF સમાંતર QR થાય. એટલે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 2 નો ત્રીજો છે. એ પણ આ રીતે સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું પરિણામ જે છે, જે મેં તમને સપ્રમાણતાના પરિણામો લખાય છે આમાં ત્રીજા નંબરનું પહેલું કે P/PQ અને PF/PR, બીજું EQ/PQ અને FR/PR, ત્રીજું પરિણામ કે P/EQ અને PF/FR આ શરતોનું સમાધાન થાય તો એ રેખા એક ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર થાય. ઓકે આજે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે રાખીને નેક્સ્ટ વિડીયોની અંદર એના સિદ્ધાંતો લઈશું. સિદ્ધાંતો કંઈ બીજું નથી, જે આપણે સમરૂપતાની બે શરતો લખેલી છે, શાબ્દિક ભાષામાં લખેલી છે, એને આપણે પ્રેક્ટિકલી રીતે કોઈ બે ત્રિકોણ લઈ અને અનુરૂપ ખૂણા એકરૂપ અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં કઈ રીતે થાય એ દર્શાવીશું અને એના લગતા આગળ સ્વાધ્યાયના દાખલા આપણે લઈશું. આ સ્વાધ્યાય 6.3 ની અંદર દાખલા નંબર 3 થી દાખલા નંબર 10 સુધીનો એક પણ દાખલો લેવાનો નથી. એટલે દાખલા નંબર 2 નો હવે ત્રીજો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. હોમવર્ક સ્વાધ્યાય 6.2 નો એક્ઝામ્પલ નંબર 3 નો ત્રીજો ગણવું. ઓકે, વસ્સલામ, અલ્લાહ હાફિઝ.